સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વરસાદને કારણે ખાલી પડેલા મકાનોનું નિશાન બનાવી ઘરફોડ ચોરી કરનાર ટોળકીના લિંબાયત પોલીસે પર્દાફાશ કરી સીસીટીવીની મદદથી ટોળકીના 2 રીઢાઓને ઝડપી પાડી દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરતમાં વરસાદને લઈને જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારના લોકો સુરક્ષિત સ્થળે ગયા હોય, જેથી તકનો લાભ લઈ રીઢાઓ ચોરી કરવા ફરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે। વરસાદ દરમિયાન કમરૂનગર વિસ્તારમાં લોકો ઘરો છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા। આ તકનો લાભ લઈ આરોપીઓએ બંધ મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીને રોકડા રૂપિયાની ચોરીની ઘટના બની હોય, જેને સુરત પોલીસ કમિશનર બાબાંગ જામીન, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનન દેસાઈ સહિતની સૂચના લઈને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ જેજી ચારણ સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે એએસઆઈ અંકિતભાઈ, અનામેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ, અનામેડ કોન્સ્ટેબલ બ્રિજાસિંહ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન કુમારે મળેલી બાતમીના આધારે રીઢા ઘરફોડ ચોર ઉવેશ શાહ અને કલીમ સત્તાર શેખને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીના દાગીના કબજે કર્યા હતા। આરોપીની પૂછપરછ કરતા તેઓ કબૂલાત કરી હતી કે વરસાદ દરમિયાન કમરૂનગર વિસ્તારમાં લોકો ઘરો છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા। આ તકનો લાભ લઈ આરોપીએ બંધ મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી હતી। હાલ તો લિંબાયત પોલીસે બંને રીઢાની ધરપકડ કરી તેના સાથીદારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।